ઘણા સ્ટુડન્ટ્સ એવું પૂછી રહ્યા હોય છે કે મેમ નીટ એક્ઝામ આપવી છે પણ સમય ઓછો છે, બધા ચેપ્ટર્સ નથી થયા, તો શું કોઈ એવા ચેપ્ટર્સ છે જેને સ્કીપ કરી શકાય? તો શું માનો છો, શું આન્સર હશે મેમનો? હા, તો સૌથી પહેલી વાત કે મહેનત કરવાની છે. ટાર્ગેટ આપણો બાયોલોજીમાં 360 આઉટ ઓફ 360 નો હોવો જોઈએ. જો એવું બોલશો તો મહેનત થશે અને માર્ક્સ આવશે. તો બોટની, ઝૂઓલોજીમાં, બાયોલોજી જેવા સબ્જેક્ટમાં તમારે ચેપ્ટર સ્કીપ કરવાની નોબત આવે એવું તો હોવું ન જોઈએ. છતાં પણ જ્યારે તમે રિવિઝન કરો છો તો સ્કીપ તો પહેલી વસ્તુ હું કહું છું કરવાનું જ નથી. ફૂલ માર્ક્સ જ લાવવાના છે, રાઈટ? પરંતુ રિવિઝન પ્લાનિંગમાં ઓછી પ્રાયોરિટી અથવા ઓછા અવર્સ કયા ચેપ્ટરને આપી શકાય છે? તો 11th સ્ટાન્ડર્ડમાં આપણને બધાને ખબર છે કે એક છે સજીવ વિશ્વ, જેમાંથી ક્યારેક ક્વેશ્ચન આવે છે. રાઈટ. પછી જૈવિક વર્ગીકરણ. હવે આ હાઈલી વોલેટાઇલ ચેપ્ટર છે. આમાં 0 પણ આવે છે અને 4 પણ આવે છે, આખી વેરિએશન આવે છે. તો તમે કોઈ ચેપ્ટર સ્કીપ કર્યું અને તમારું જ નસીબ જોરદાર હતું ને 5 MCQ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા તો કહા જાકે રોગે, હે ને? તો આવું કરવાનું નહીં. પછી રેસ્પિરેશન, વનસ્પતિઓમાં શ્વસન. એક કે બે ક્વેશ્ચન આવે છે. તો આ 3 ચેપ્ટર તમે પ્રાયોરિટી ઓછી આપી શકો છો પરંતુ સ્કીપ કરવાના નથી. તમારે સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી પર 11thમાં રાખવાનું છે સેલ, પછી સેલ સાયકલ, રાઈટ? પછી પ્લાન્ટ કિંગડમ છે, ફોટોસિન્થેસિસ છે, આ હાઈ પ્રાયોરિટી છે. મોર્ફોલોજી, ઇવન એનાટોમી, એમાંથી પણ 2-3 ક્વેશ્ચન પૂછાય છે. તેવી રીતે પ્રાયોરિટી નક્કી કરો. હવે સ્ટાન્ડર્ડ 12માં તો બધા જ ચેપ્ટર માંથી ક્વેશ્ચન પૂછાય છે. 2, 3, 4, 5 આવા ક્વેશ્ચન પૂછાય છે. ઓછા ક્વેશ્ચન તો ક્યાંય નથી પૂછાતા. માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેરમાંથી 3-4 ક્વેશ્ચન પૂછી લે છે. સજીવો વસ્તીમાંથી 2-3 પૂછે છે. એક વખત બાયોડાયવર્સિટીના 5 ક્વેશ્ચન પૂછી લીધા હતા. નિવાસન તંત્રમાંથી 2-3 ક્વેશ્ચન પૂછી લે છે. પણ સૌથી હાઈ પ્રાયોરિટી વાળા ચેપ્ટર્સ કયા છે? તો મોલેક્યુલર બેઝિસ, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. આ 3 હાઈ પ્રાયોરિટી છે. તો ફરીથી કહું છું કે બાયોલોજીમાં તમારે કોઈ જ ચેપ્ટર સ્કીપ નથી કરવાનું. એવું રિવિઝન કરો કે ફૂલ ઓન ફૂલ આવે. તમારે સ્કીપ ચેપ્ટર પૂછવા જ ન પડે, કારણ કે ઈઝી છે, કરી શકો છો. યુ કેન ડુ ઇટ. તો ફટાફટ મને કમેન્ટમાં જણાવો કે શું તમે રેડી છો બાયોમાં 360 આઉટ ઓફ 360 લાવવા માટે? તો કમેન્ટ કરો. બાયોલોજી ટાર્ગેટ 360 આઉટ ઓફ 360. ફટાફટ તમે વિચારશો તો તમારાથી પોસિબલ થશે. તો હમણાં જ કમેન્ટ કરો બાયોલોજી ટાર્ગેટ ફોર નીટ 2026 360 આઉટ ઓફ 360. મન હોય તો માળવે જવાય, રાઈટ?